બોટાદમાં એવું તો હું થયું કે બધા પેટ્રોલ પંપમાં આવડી મોટી લાંબી લાઈન હતી ને એટલી બધી ગળદી હતી. મારે હાર્દિકભાઈને પેટ્રોલ પુરાવાનો હતો. વારો આવી ગયો ને પેટ્રોલ પુરાઈ નાખો. આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે 70% ઉપર આવશે. આજ છે ચેલેન્જનો 10મો દિવસ. તો કેમ છો બધા મિત્રો? મજામાં દેશો? આપણા નવા મિની બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હું આપણો ભાઈબંધ ડાબલો પેપર દઈને આવતા રહ્યા મોટી દુકાને બેહવા. હાર્દિકભાઈનો ફોન આવ્યો કે ઘરે આવ્યા પછી તો દુકાનેથી આવતા રહ્યા હાર્દિકભાઈને ઘરે બેહવા. આપણે કાલ નિશાળે એસપી નું પેપર છે વાંચવા બેવાનું હતું એટલે વાંચવા બેહી આપણે વાર્ષિક પરીક્ષામાં ચેલેન્જ લીધેલો છે 70% ઉપર આવશે. હવે 2 પેપર જ બાકી છે. હાર્દિકભાઈ ને યશભાઈ કે દુકાનનો સામાન લેવા જવું હોય પછી તો ગાડી કાઢી નીકળી ગયા ત્રણેય ભાઈઓ દુકાનનો સામાન લેવા. આવતા રહ્યા અમે ત્રણેય ભાઈઓ હોલસેલના વેપારી પાસે દુકાનનો સામાન લેવા. પછી તો સામાન લઈ લીધો ગાડી કાઢી નીકળી ગયા ત્રણેય ભાઈઓ પાછા ઘર બાજુ. ઘરેથી સીધા આવતા રહ્યા હું હાર્દિકભાઈ ને યશભાઈ દુકાને બેહવા કારણ કે આપણા કાકા દવાખાને ગયા આપણે દુકાને બેહવાનું. રિક્ષા ભરીને દુકાનનો સામાન આવ્યો પછી તો હાર્દિકભાઈ ને યશભાઈ ને રિક્ષામાં બેહાડ્યા ઘરે માલ ઉતારવા લઈ ગયો. હાલો હાલો એ ઉતાવળ રાખો હાલો નકર પગાર નહીં મળે. રિક્ષામાંથી અમે ત્રણેય ભાઈઓ થઈને બધો સામાન ઉતારી નાખો. બધા કે બોટાદમાં પેટ્રોલ પૂરું થવાનું છે પછી તો ગાડી કાઢી નીકળી ગયા પેટ્રોલની ટાંકીઓ ફૂલ કરાવવા. આવતરી અમે બે ભાઈઓ પેટ્રોલ પંપે. આયા તો એટલી બધી ગર્દી હતી ની વાત જ જવા દો. મને એમ જ લાગ્યું આયા તો આપણો વારો આવશે જ નહીં. પછી તો ગાડી કાઢી નીકળી ગયા બીજા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. આવતા રહ્યા નાયરાના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. આયા તો એની કરતા લાંબી લાઈન હતી. પછી તો હું ઊભું રહેવું પડ્યું. આવી રીતે કોણ પેટ્રોલ પુરાવા આવ્યું તો જરાક કોમેન્ટ તો કરો. પેટ્રોલ પંપે 1.5 કલાક જેવું ઉભા રહ્યા પછી તો પેટ્રોલ પુરાવાનો માંડવાનો વારો આવ્યો. પછી તો 2 ગાડીઓના ટાંકી ફૂલ કરાઈ નાખી. 2 ગાડીઓમાં પેટ્રોલ પુરાઈ નાખ્યું. ગાડી કાઢી નીકળી ગયા હું ને હાર્દિકભાઈ પાછા ઘર બાજુ. સીધા ચોપડા ખોલ્યા ને એસપી નું વાંચવા બેહી ગયા. પેલા તો પત્ર ભાગા કરી નાખ્યા કારણ કે 24 માર્ક રોકડા આવી જાય એટલે. આપણે વાર્ષિક પરીક્ષામાં 70% ઉપર લાવવાના આપણે ચેલેન્જ લીધેલો છે. તમે બધા ફોલો તો કરી નાખો.